મારી હયાતી રોજ તારી આસપાસ છે. મારી હયાતી રોજ તારી આસપાસ છે. તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે. તમારા મોબાઈલ સાથે તમારા મનને પણ સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી જીટીપીએલ ચેનલના કાવ્યરસ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, કાવ્યરસ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. આપણે કવિતાઓના માધ્યમથી પણ આપણે ગુજરાતી સાહિત્યને ઉજાગર કર્યું છે. આપણે વિશિષ્ટ કવિઓની મુલાકાતથી પણ આપણે કાવ્યરસને રડિયાત કરવો છે. આજે કાવ્યરસ કાર્યક્રમમાં આપણે ડૉક્ટર અનિલ વાળાને મળવું છે. આ કવિ આમ મૂળ તો સૌરાષ્ટ્રના, પણ બોડેલીમાં હાલ અધ્યાપન ક્ષેત્રે એ રત અને પ્રવૃત્ત છે. ગુજરાતી સાહિત્યમાં ગદ્ય અને પદ્યમાં બંનેમાં એ સરસ કામ કરી રહ્યા છે. ખાસ તો વિવેચનમાં, ગુજરાતી કવિતામાં, ગીતમાં એમની ખાસ હથોટી રહે છે. આવા ડૉક્ટર અનિલ વાળાનું આપણે સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર ડૉક્ટર અનિલ વાળા. નમસ્કાર અનિલભાઈ, કાવ્યરસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અનિલભાઈ, આપને પ્રથમ પ્રશ્ન એ થાય, આપ મૂળ સૌરાષ્ટ્રના, પરંતુ હાલ આપ બોડેલી પંચમહાલમાં અત્યારે અધ્યાપન ક્ષેત્રે કામ કરી રહ્યા છો. આપને પ્રથમ પ્રશ્ન તો એ જ થાય કે આપ કવિતાના ક્ષેત્રમાં એક ગુજરાતીમાં ભણવાનું થવાથી અથવા તો તમારા બાળપણથી આ શોખ છે કે જે કવિતામાં તમને ખેંચી લાવ્યો સાહેબ? હું નાનો હતો ત્યારથી જ હાજી કવિતા પ્રત્યે મારું આકર્ષણ વધારે રહ્યું હતું. હાજી, ખાસ મરસ્યા ગાતી સ્ત્રીઓ, ક્યાં બાત. લગ્ન ગીતો અને આ બધા મારા રસના વિષય હતા. હાજી પપ્પા પણ ક્યારેક ક્યારેક કવિતાઓ લખતા. ખાસ કરીને અમારે ત્યાં શેરી નાટક નવરાત્રિમાં થાય. એ નવરાત્રિના નાટકોમાં જે દોહરાઓ આવતા, એ દોહરાઓ એ મને ખાસ આકર્ષ્યો. લગભગ 10મા ધોરણથી મેં લખવાનું કામ આરંભેલું. 10મા ધોરણથી આપને કવિતા પ્રત્યે પ્રેમ છે. પછી તો ગુજરાતી સાહિત્યમાં આપને ભણવાનું થયું. તો ગુજરાતી કોલેજ કાળમાં આપના પર ખાસ કોનો પ્રભાવ અથવા કયા ગુરુઓ તમે જે ગણી શકો અથવા તમે કયા માધ્યમથી, કયા ગુજરાતી સાહિત્યથી આકર્ષાઈને તમે આ કવિતામાં આટલા રત અને પ્રવૃત્ત બન્યા? આમ તો ઘણા બધા વ્યક્તિઓનું નામ આપણે લઈ શકીએ, હાજી પણ મને કવિતા પ્રત્યે વધારે આકર્ષણ જગાવવામાં ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર હાજી. ભાવનગરમાં છે. એમના પિતાશ્રી તખુબાપુ તખ્તસિંહ પરમાર, હાજી વિનોદ જોશી, હાજી. ડૉક્ટર ઉપેન્દ્ર દવે, કોઠારી સાહેબ જયેશ કોઠારી, આ બધા અધ્યાપકોએ મારા સાહેબોએ મને ખાસ કવિતા પ્રત્યે વધારે રુચિ જગાડતો કર્યો. અનિલભાઈ, આપ એમએમાં ગોલ્ડ મેડાલિસ્ટ ગુજરાતી સાહિત્યમાં થયા છો. આપે કૃષ્ણના વાત ઉપર તમે પીએચડી પણ એ વાત પર તમે પીએચડી કર્યું છે અને એનું પુસ્તક પણ હમણાં ટૂંક સમયમાં જ એ પ્રકાશિત થઈ રહ્યું છે. એનો પણ સવિશેષ આનંદ. અનિલભાઈ, આપને અભિનંદન પણ આપીએ. પણ આ બધી યાત્રા વિશે અમારે દર્શક મિત્રોને જાણવું છે કે આ તમે તમારી જે તમારી પીએચડી સુધીની વાત સાહિત્યમાં એ એક ખાસ પ્રકાશ પાડો. કઈ રીતે આ બધું, કયા માધ્યમથી અને કઈ રીતે તમારામાં ઉતરી આવ્યું? આમ તો મારો રસનો વિષય અંગ્રેજી હતું. હાજી, ક્યાં બાત. એટલે અંગ્રેજી ભાષા સાહિત્ય સાથે મારે એમએ કરવું હતું, પણ સ્થિતિ સંજોગો જેવા થયા હાજી કે અંગ્રેજીમાં હું ન જઈ શક્યો અને પરિણામે મારે ગુજરાતી સાથે બીએ કરવું પડ્યું. ક્યાં બાત. અને એ બીએ કરતાં કરતાં ગુજરાતી શબ્દ સાથે મારો પહેલેથી લગાવ રહ્યો. એટલે મને થયું કે કંઈક વિશેષ આમાં કામ કરીએ. અને એમ કરતાં કરતાં પછી ગુજરાતી કવિતાઓ, ગુજરાતી વાર્તાઓ, ગુજરાતી નવલકથાઓ, આ બધાના પરિચયમાં આવતો ગયો, વાંચતો ગયો. ખૂબ જ વાંચ્યું. મેઘાણીને વાંચ્યા, ઈશ્વર પેટલીકરને વાંચ્યા, અને ભાષા વિજ્ઞાનમાં સંસ્કૃતનું ભાષા વિજ્ઞાન, અંગ્રેજીનું ભાષા વિજ્ઞાન, ગુજરાતીનું ભાષા વિજ્ઞાન, પ્રબોધ પંડિત કે હરિવલ્લભ ભયાણી, કેકા શાસ્ત્રી, આ બધાને વાંચ્યા. એટલે મને થયું કે આ તો મારી ભાષા અને મારી ભાષામાં આટલી બધી મજા આવે છે, તો ચાલો આની સાથે જ આપણે એમએ કરીએ. અને એમ કરીને મેં એમએ કર્યું. અને એ વખતે સર્જાતું સાહિત્ય તમને નવાઈ લાગશે, પણ જ્યારે હું ટીવાય બીએમાં હતો ત્યારે
મારા સાહેબ ડૉક્ટર ઉપેન્દ્ર દવે મને કહેતા કે તું એમએમાં વર્ગ લઈ આવ, ક્યાં બાત. અને હું એ વખતે એમએના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જતો હતો. એટલે આમ પણ મને મારી રુચિ ઘડાતી ગઈ. વધારે મને એ આશ્ચર્ય એ થયું કે ગુજરાતી ભાષા જ નહીં પણ ભારતની લગભગ ભાષાઓમાં હાજી. કૃષ્ણ વિષયક કામ થયું છે. હા હા. અને છેક સંસ્કૃત કાળથી વેદોના કાળથી મહાભારતના કાળથી કૃષ્ણની ગાથાઓ અને દ્વારકાની વાતો એ મારા સાંભળવામાં આવી. દ્વારકા મેં એ વખતે જોયું નહોતું. હાજી. એટલે મને એમ થયું કે દ્વારકા વિશે આટલી બધી વાતો આવી છે, નગરી કેવી હશે. હાજી. પછી નક્કી કર્યું કે મારે પીએચડી કરવું છે તો આવા કોઈ વિષય પર કરવું છે. હાજી. એમાં મને ડૉક્ટર પરમ પાઠક મળ્યા, મારા આદરણીય ગુરુ. એમણે મને કહ્યું કે એક સૂચન કર્યું કે તમે અનિલભાઈ દ્વારકા, મથુરા અને ગોકુળ પર એમ ત્રણેય નગરીઓ પર પીએચડી કરો, ક્યાં બાત. ત્રણેય નગરની કવિતાઓ પર કરો. એટલે મેં એક મારી મર્યાદા જણાવી કે સાહેબ દ્વારકા વિશે જ આટલું બધું છે તો મથુરા અને ગોકુળ લેવા જઈશ. હરેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી છે કે દ્વારકા વિશે કવિતાઓ એટલી નથી, પણ જ્યારે મેં જાણ્યું, સરસ મજાનું સંપાદન પણ છે ઈશ્વર પરમારનું, જ્યારે મેં જાણ્યું દીઠી અમે દ્વારમતી નામનું સંપાદન છે, અને જ્યારે મેં જાણ્યું અઢળક કવિતાઓ દ્વારકા વિશે મળી મને, અઢળક કવિતાઓ મળી. પછી તો એમાં ખૂંપતો ગયો 6 વર્ષ સુધી આ અભ્યાસ મારો શરૂ રહ્યો. બરાબર. અને 6 વર્ષને અંતે સાહેબે જ્યારે કડક ઉઘરાણી કરી ત્યારે મારે મારો થીસીસ જમા કરાવવો પડ્યો. ક્યાં બાત. દ્વારકાના કૃષ્ણના ગીતો પર ને એના સાહિત્ય પર આપનું પીએચડી શોધ નિબંધ આપનો પ્રગટ થવાનો છે, અને પીએચડી આપે એ ઉપર જ કર્યું. આપ ગુજરાતી, હિન્દી, ભારતને છોડીને પણ આપ વ્યાપ આપનો અનુવાદિત ક્ષેત્રમાં પણ વધારે છે. આપ ફ્રેન્ચ કાવ્યોના પણ સરસ અનુવાદ કરો છો. અદ્ભુત રીતે આ કામ કરો છો. તો આ પ્રત્યે લગાવના આપણે અનુવાદના કાર્યમાં આપ કઈ રીતે પ્રવૃત્ત થયા એ અંગે જણાવો. મને એક ભાષાએ જ આટલો આકર્ષ્યો તો મને એમ થયું કે બોલાતી ભાષા અને લોકજીવન સાથે સંકળાયેલી ભાષા એ ભાષા મારો ખાસ રસનો વિષય રહ્યો. એટલે મને થયું કે ચાલો બીજી ભાષાઓમાં પણ લોકો એની લાગણી કેવી રીતે વ્યક્ત કરે છે, શું કરે છે, એમ કરતાં કરતાં ધીમે ધીમે હજી શીખું છું. એટલે શીખવાની ઈચ્છા થઈ. ફ્રેન્ચ શીખીએ, ચાલો હરિયાણવી શીખીએ, ચાલો માલવી શીખીએ, અને એમ બીજી ભાષાઓના સંપર્કમાં આવ્યો. બહુ આમ થોડા ફેરફાર સાથે એ ભાષાઓ પછી મને મારી પોતીકી ભાષા હોય એવું લાગવા માંડ્યું. સંથાલી ભાષા મજાની ભાષા છે, હરિયાણવી તો મને બહુ ગમે. તો આ બધી ભાષાઓમાં દરરોજ એ નિયમ રાખ્યો છે કે દરરોજ 5 કવિતાઓ 5 ભાષાની વાંચવી જ. અને એ 5 કવિતાઓ વાંચતા એમાંથી જ મને ઘણી પ્રેરણા મળી કે ભાષા એ લોકો સાથે જોડાયેલો પદાર્થ છે, લખેલો કે છાપેલો પદાર્થ નથી. ક્યાં બાત હે, બહુ અચ્છે. એ લાગણી સાથે જોડાયેલો લોહીનો સંબંધ આપણે ગણી શકીએ. આપણી ભાષા, આપણી માતૃત્વ, આપણી મા પછી આપણી બીજી આપણી ભાષા છે, એ માતૃભાષાને ગણી શકાય. બીજો પ્રશ્ન અનિલભાઈ આપને એ થાય કે આપ કેરેક્ટર, પાત્રોને પસંદ કરીને કવિતાઓ સરસ કરો છો, ગીતો કરો છો, અને આમાં કદાચ ગુજરાતી સાહિત્યમાં મેં આ અગાઉ બહુ ઓછા વાંચ્યા છે. થયું હશે કામ, પણ તમે નિરંતર કામ કરો છો અને અદ્ભુત કામ કરો છો, સાતત્યવાળું કામ કરી રહ્યા છો. તો આ અંગે જણાવો. આપના પ્રેરણાત્મક કવિતાઓ છે આ. તમે કોઈ પણ વસ્તુને, કેરેક્ટરને લઈને તમે વાત કરો છો, એ વાતમાં ઊંડા ઉતરીને તમે કંઈક સમાજને કાવ્યાત્મક સંદેશ આપો છો. તો આ અંગે જણાવો સાહેબ. આમ તો પાત્ર એ મારા રસનો વિષય રહ્યો. મને લાભશંકરનો લઘરો બહુ ગમી ગયેલો. આલા બાપુ પણ રમેશભાઈના મને ગમી ગયેલા. મને થયું કે આલા બાપુ, આ છગન, આ મગન, આ બધા આપણી આસપાસ છે. આ રૂપલી, આ બધા આપણી આસપાસ છે. આમ તો રૂપલીનો ખ્યાલ મને પિગ્માલિયનમાંથી આવેલો, અને મધુરાએ એનો અનુવાદ રૂપલી દાંતણવાળી પેલી સંતુ રંગીલી કર્યો છે, અને પછી રૂપલી દાંતણવાળી એક પિક્ચર પણ આવ્યું. તો એ બધું હું જોતો ગયો. તો ફિલ્મોનો પ્રભાવ પણ મારી પર રહ્યો. મેં ડૉક્ટર ડેંગ વિશે કવિતા લખી છે. એ સિવાય મુગેમ્બો પર કે મુન્નાભાઈ MBBS પર પણ કવિતાઓ કરવાની ઈચ્છા થઈ મને. તો એ કેરેક્ટર પણ અલગ કેરેક્ટર છે, અને એકદમ તળનો માનવી, લુંભો, નેભો, આ પ્રકારના કેરેક્ટર્સ, એ કેરેક્ટર્સને પણ એની પણ લાગણી હોય, અને એ લાગણીને વ્યક્ત કરવા માટે મેં આ કવિતાઓ લખવાનો પ્રયત્ન કર્યો, આ ગીત લખવાનો પ્રયત્ન. કારણ કે ગીત એ હાથવગું એવું હથિયાર છે કે જેના દ્વારા તમે લાગણી સરસ રીતે અને બહુ જ જોરદાર રીતે વ્યક્ત કરી શકો. હા, અને એક સામાન્ય જન સુધી પહોંચી શકે, એ માણસમાં એ સમજી શકે, એ વાતમાં એ
પેન્ડેન્ટિક લેંગ્વેજ ડૉક્ટર જોન્સન સરસ વાત કરતા હતા અંગ્રેજી સાહિત્યમાં કે તમે એટલી પંડિતાઈ ભરી ભાષાનો ઉપયોગ ના કરો, પણ તમે સરસ રીતે એક લોકભોગ્ય ભાષામાં તમે વાત કરી રહ્યા છો. અનિલભાઈ, બીજો પ્રશ્ન સીધો આપને એ થાય કે આપ સાંપ્રત સાહિત્યમાં પણ સરસ નજર રાખી રહ્યા છો. હાજી. અત્યારે ગુજરાતી ગીત ગઝલ બહુ સરસ રીતે ચાલી રહ્યા છે. એ સિવાયના પ્રકારો અછાંદસ, ગુજરાતી સાહિત્યકારોએ અને ગુજરાતી સાહિત્યએ અત્યારે કઈ દિશામાં છે અને કઈ દશામાં છે, એ અંગે થોડો પ્રકાશ પાડો. અત્યારે આમ જોઈએ તો મેસેજ મીડિયાનો એટલો બધો ઉપયોગ થયો છે કે બધા પોતાની રીતે જ નિર્ણય કરતા થઈ ગયા છે કે હું કવિ છું. અને એના ફાયદા છે, એની રીતે ગેરફાયદા પણ છે. કેમ કે ફાયદા એ છે કે ઘણો ખૂણામાં દબાયેલો કવિ એ બહાર નહોતો, એ ઉજાગર થાય, એ અત્યારે ઉજાગર થાય છે એ સોશિયલ મીડિયાના અને એક પ્રભાવથી. અને એની સામે તકલીફ એ છે કે એટલો બધો કચરો ભાષાનો ઠલવાય છે. ક્યા બાત. હું એને ભાષાનો કચરો જ કહું કે ઈ પોલ્યુશન જેને આપણે કહી શકીએ, તો ઈ પોલ્યુશન એ ભાષામાં આવી ગયું છે. એટલે બે કવિતાઓ લખીને પોતાની જાતને કવિ કહેનાર વ્યક્તિઓ વધી ગયા છે. જે શેક્સપિયરના સમયમાં શેક્સપિયરનો પ્રશ્ન થયો હતો, એ પ્રશ્ન મને આજે થાય કે આ શું. કોઈ એમ કે મને કે હું તો અછાંદસ ગઝલ લખું છું. ક્યા બાત. એટલે મને બહુ આશ્ચર્ય થાય કે અછાંદસ અને એ પણ ગઝલ હોય એમ. મને બહુ નવાઈ લાગે છે અધ્યાપક તરીકે. કોઈ છોકરું આવે અને મનોજભાઈની ગઝલ લઈને આવે, મનોજ ખંડીયાની, અને પછી મને એમ કે સાહેબ મેં આ નવી ગઝલ લખી છે, એટલે એ મારું મૂલ્યાંકન કેવી રીતે કરે છે. આ પ્રશ્ન થાય છે મને કે એ મને બતાવીને, મનોજભાઈની ગઝલ બતાવીને કે આ ગઝલ એ સાહેબ મેં તાજી લખી છે. તો આ ચોરીનો પ્રશ્ન જે છે, સાહિત્ય ચોરીનો પ્રશ્ન, એ પણ એક એ પણ આને કારણે આવ્યો છે. ફેસબુક અને વોટ્સઅપ પર તમે જોશો, એકની કવિતા બીજાના નામે, બીજાની કવિતા ત્રીજાના નામે, એ એક સાથે 5 જણની એક જ કવિતા, એ ચોરીનો પ્રશ્ન છે. તો સાચો કવિ કોણ, એ સામે થોડી તકલીફ થઈ છે. અને ખાસ તો તમે જે સોશિયલ મીડિયાની વાત કરી, એટલે પેશન, ધીરજ અત્યારે કવિમાં ખૂટી ગઈ છે. શરૂઆતમાં તો તમે કવિતા લખો, તમારી કવિતા સામયિક સુધી પહોંચે, શ્રેષ્ઠ સામયિકોની વાત કરું છું, એ સ્વીકારે, 2-4 મહિના પછી પ્રગટ થાય, કાં તો ના પણ થાય, ત્યાં સુધી કવિ ધીરજ રાખતા હતા. અત્યારે સોશિયલ મીડિયામાં 1 મિનિટમાં કવિતા લખાય ને બીજી મિનિટે કદાચ એ લોકો પોસ્ટ કરે છે. એમને એ પણ ખબર નથી કે મેં ખુદ મઠારી છે, મને ગમે છે. પ્રથમ તો આપણે ભાવક બનીએ, આપણે વિવેચક બનીએ, આપણે આલોચક બનીએ કે આપણી કવિતા ખરેખર મને ગમી એમ, તો બીજાના માથે એવું. એના માટે ખંતની જરૂર છે. આ કવિઓમાં ખંત છે જ નહીં કે ભાષા માટે તમે કામ કરો છો, તમે તમારા માટે કે તમારી વાહવાહી માટે ક્યારેય કામ નથી કરતા. હા, અને એ વાહવાની જરૂર છે જ નહીં. અત્યારે રાવજી પટેલની વાત કરો, કલાપીની વાત કરો, એમણે જેટલું નથી લખ્યું એનાથી વિશેષ એમના પર લખાયું છે કવિ. બિલકુલ. એટલું બધું એમના પર લખાય છે. અને સાહિત્ય જગતમાં જે સારું છે એ તો હંમેશા એના દીવાની જેમ ઝળહળે છે. અનિલભાઈ, બીજો એક પ્રશ્ન આપને એ થાય, બોડેલી કોલેજમાં આપ અધ્યાપન કાર્ય કરી રહ્યા છો. ગુજરાતી ભાષાને વેગવંતી બનાવવાના આપના પ્રયાસો પંચમહાલ, દાહોદ જિલ્લામાં સતત અવિરતપણે ચાલુ રહ્યા છે. સોશિયલ મીડિયાનો પણ પોઝિટિવ યુઝ કરીને આપ ક્લાસિક નામનું સરસ વિવેચનાત્મક આપ ગ્રુપ પણ ચલાવી રહ્યા છો. આ બધાના અનુભવોમાંથી પસાર થયા પછી આપને કેવું ફીલ થાય છે? સાહિત્યમાં ખાસ તો મારે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની વાત કરવી છે. આપ ત્યાં સરસ રીતે બિરાજો છો, ત્યાં ઘણા બધા કવિઓ છે આદરણીય, શ્રી વિનોદ ગાંધી સાહેબ, રિષભ મહેતા, બધા જ કવિઓ ત્યાં રત અને પ્રવૃત્ત છે. આપણે તમારા બધાથી અપેક્ષા વધી જાય છે. નવ્ય કવિઓને આપ કઈ રીતે મૂલવો છો? નવ્ય કવિઓમાં પહેલાં તો એ લોકોને હું ધીરજ રાખવાનું કહું છું, અને પછી બીજી વાત એ છે કે નવ્ય કવિઓને હજી શિબિરો એની થાય, એના વિશે 8-10 વર્કશોપ થાય, એ બહુ ઓછું ત્યાં આપણા મહીસાગર જિલ્લામાં અને દાહોદ કે બધે આ બહુ ઓછું કામ થઈ રહ્યું છે. અથવા થાય છે તો સંસ્થાને એમાં રસ નથી. જો કોઈ વ્યક્તિ ગાંઠના ગોપીચંદર લઈને આ કામ કરતો હોય છે તો પણ સંસ્થાને રસ નથી હોતો. આ એક બહુ વરવી વાસ્તવિકતા કહી શકાય એવી વાસ્તવિકતા છે. અને એને કારણે જે કવિઓ ઉગવાના હોય, આપણને એમ લાગે, ઘણી વખત છોકરા આવે કંઈક એનું લખાણ લઈને આવે, છંદસ જેવું હોય, પણ આપણને એમ લાગે કે આનામાં કંઈક છે લખવા જેવું, પોએટિક એલિમેન્ટ છે, પોએટિક એલિમેન્ટ છે, તો એ પોલિશ થવાથી બહાર આવે, પણ પોલિશનો તક જ મળતી નથી. અને એને કારણે વેડફાઈ જાય છે. કાં તો આપણે આમ બહુ ઉત્સાહથી જઈએ અને આપણે કહીએ કે ભાઈ આવું એક અમે કામ કરીએ, તો કે એ બધું બરાબર નથી એમ. તો કવિતા પ્રત્યે લોકોની નેગેટિવિટી કેમ આવી છે, આ એક થોડુંક જોવા જેવું છે. આમ કવિ છો એમ કે એટલે આમ પહેલાં પણ લોકો આમ સુખથી જુએ કે કવિ છે એમ.
નહીતર કવિ એ તો આદરણીય વ્યક્તિ છે. ક્યાં બાત. તો એના પ્રત્યે આ પ્રકારે જોવે છે તો જન સમાજથી ક્યાંક કવિતા છૂટી પડી ગઈ છે, વિખૂટી પડી ગઈ છે. એણે ફરી પાછો જન સમાજ સાથે સંપર્ક સાધવાનો છે. એટલે સાચી કવિતા બનીને, હા, સાચી કવિતા બનીને. એટલે આજે જોડકણા અને કવિએ તમે જે કવિતાની વાત કરીને, સમાજને આનાથી શુભ છે. કારણ કે એ વાંચીને, કારણ કે સાચા કવિઓ કદાચ ત્યાં સુધી પહોંચ્યા નથી, કાં તો પહોંચવા માગતા નથી. પોતાની ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ, એક તો બંને પ્રકારની લઘુતા ગ્રંથિ ને ગુરુતા ગ્રંથિ બધી જગ્યાએ પીડાતા હોય છે માણસ. અનિલભાઈ, આપના પુસ્તકો વિશે વાત કરીએ. આપના કેટલા પુસ્તકો પ્રગટ થયા અને કેટલા પ્રગટ થવામાં છે? આમ તો અત્યારે મારું એક જ પુસ્તક તારીખવાર સાથે કાવ્ય સંગ્રહ 2009માં પ્રકાશિત થયો હતો. ત્યાર પછી અત્યારે હાલ આ દ્વારકા વિશેનો શોધ નિબંધ છે એ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. લગભગ આવતા અઠવાડિયામાં પ્રકાશિત થઈ જશે. અભિનંદન. એ તો આગોતરા જ આપને. અને બધા ત્યાર પછી આજે કેરેક્ટર્સને લઈને મેં જે ગીતો કર્યા છે એનો એક સંગ્રહ, એ જુદા પ્રકારનો. એક અવધૂ નામનો સંગ્રહ, જેમાં અવધૂ વિશેની જ કવિતાઓ છે, જેમાં અધ્યાત્મ રંગી કવિતાઓ છે. અને એક સંગ્રહ છે કામરૂપ દેશ, જે વસંત વિલાસકારે મધ્યકાળમાં વસંત વિલાસની રચના કરી અને એણે ઘણું ભોગવવાનું થયું કે એ પોતાનું નામ પણ લખી ન શક્યો કે આ કૃતિ મારી છે, અને એને પોતાનું નામ સંગોપિત રાખવું પડ્યું. બરાબર. તો સુગ કેમ છે આ લોકોને? જાતીય આવેગની વાત કવિતામાં આવે તો એનાથી સુગ કેમ છે? જાતીય આવેગથી આમ જેને કહેવાય હીન પ્રકારના જાતીય આવેગની વાત અહીંયા નથી હું કરતો. હું જે વાત કરું છું એ લાગણીના જાતીય આવેગની, ઉન્માદની વાત કરું છું. એ ઉન્માદ કવિતાનો વિષય બનીને કેમ ન આવે? એટલે કામરૂપ દેશની, એ સિવાય 52 બીજી કવિતાઓ છે, 52 નામની. તો આ બધા સંગ્રહો અત્યારે તૈયાર છે, પણ પ્રેસની રાહ જોઈ રહ્યા છે. અને હીન ભાવતા તો હોય જ ના શકે, એ તો ક્રિએટિવિટી છે. પરમાત્માને પણ સર્જનમાં રસ છે અનિલભાઈ. હંમેશા નવા ઈંડા ફૂટતા રહ્યા છે, નવા પંખીઓનો કલરવ, નદીઓના ઝરણા, કલબલ જે ખળખળ વહેતા ઝરણા, એટલે પરમાત્માને પણ નવામાં. અને એ જે આપ કામરૂપ દેશની જે વાત કરો છો, એ તો હંમેશા પરમાત્માને એમાં તો રસ રહ્યો છે. અને એટલે તો સર્જન આ કુદરતની રીતે, આ કુદરતનું આખા બ્રહ્માંડમાં એનું અસ્તિત્વ આખું સર્જનથી ટકાયેલું છે. તો આપને અભિનંદન આપીએ કામરૂપ દેશ માટે. આપણે એ હીનરૂપતાને, આપણે જે સાહિત્યિક લેંગ્વેજમાં, જે સાહિત્યિક ભાષામાં તમે જે કવિતાઓ કરી છે, એ ખરેખર અભિનંદનીય છે. એ સિવાય અનુવાદનું પુસ્તક પણ આવી રહ્યું છે. એ સિવાય અત્યારના સાંપ્રત કવિઓ, તો સાંપ્રત કવિઓની કવિતાઓનો આસ્વાદ, એ આસ્વાદનું એક પુસ્તક સરસ મજાનું થાય એવું છે. એટલે એ પણ હું કરવાનો છું. એમાં આપની પણ કવિતા છે. હા, ક્લાસિકમાં મેં તમારા અનુવાદો વાંચ્યા છે અને સરસ કામ થાય છે. તમે જે બેજ પકડીને, તમે અધ્યાપન ક્ષેત્રે, તમે કવિતાના ક્ષેત્રે, તમે વિવેચનના ક્ષેત્રે તમે ખૂબ સરસ કામ કરો છો. અનિલભાઈ, ખૂબ સરસ વાત થઈ. તમારી એ વિદ્વતા ખરેખર ગુજરાતી સાહિત્યમાં અભિનંદનીય છે. અને તમે જે કામ કરી રહ્યા છો એ બધાને ગમે છે, અને લાગણી સાથે અમે આપને સલામ કરીએ છીએ. અનિલભાઈ, ગુજરાતી GTPLના માધ્યમથી, કાવ્યરસ દ્વારા અનિલ વાળાને મારે દરેક ઘરમાં આ વાતથી અનિલ વાળાના સાહિત્યને આપણે પહોંચાડવું છે. અને સાહિત્ય જગતમાં આ કામ થવું, અને ખૂબ અઘરી રીતે તમે ઘણા બધા અઘરા પ્રયોગો તમે કવિતામાં કરો છો, અને લગભગ બધાને દેખાય છે. અનિલભાઈ, બીજો એક પ્રશ્ન એ થાય, આપની એક ગઝલ બધાને સાંભળવી છે. એક ગઝલ આપની, થોડા શેર આપને જે યાદ હોય. ઇરશાદ. ટાઇટલની ગઝલ છે જ સંભળાવું. એનું મળી જવાનું તારીખ વાર સાથે, એનું મળી જવાનું તારીખ વાર સાથે, ને ખળભળી જવાનું તારીખ વાર સાથે. એનું મળી જવાનું તારીખ વાર સાથે, ને ખળભળી જવાનું તારીખ વાર સાથે, ને તું ખોલશે કવર તો મેં મોકલેલ સપનું, તું ખોલશે કવર તો મેં મોકલેલ સપનું, કંઈ જળહળી જવાનું તારીખ વાર સાથે. યાદો બધી સમેટી દોસ્તો અહીં બધાને, યાદો બધી સમેટી દોસ્તો અહીં બધાને, છે ઓગળી જવાનું તારીખ વાર સાથે. ને કાગળ સમૂહ હસીને કોરા બની જવાનું. ક્યા બાત હે કવિ. કાગળ સમૂહ હસીને કોરા બની જવાનું, અંતે બળી જવાનું તારીખ વાર સાથે. અનિલભાઈ, વાત નીકળી જ છે તો આપણા પીઢ સાહિત્યકારો, આપણા નવ્ય ગઝલકારો, સાહિત્યકારો, આજની સાંપ્રત પરિસ્થિતિ વિશે થોડો પ્રકાશ પાડો કે ખરેખર જે અત્યારે થઈ રહ્યું છે, ગુજરાતી ગઝલનો દીવો છે ને, એના પૂર્ણ પ્રકાશે અત્યારે ઝળહળી રહ્યો છે. પણ એવું કહેવાય છે કે દીવાની અંધારું હોય છે. તો અંધારું કેમ?
કેવી વૃત્તિ ને કેવી પ્રવૃત્તિ અત્યારે માણસમાં કઈ રીતે ઘર કરી ગઈ છે. કારણ કે માણસ છે ને માણસ હંમેશા એ એના મનોવૃત્તિને રાચે ને એમ પ્રવૃત્ત રહે છે. પણ આ બધાથી આપણે સાહિત્યનું આપણે કઈ રીતે, કારણ કે બધા પોતપોતાના વિચારોથી એકબીજાના વિચારોથી પ્રેરિત અને પ્રેરાતા હોય છે. મને તો ઘણા બધા પીઢ સાહિત્યકારોનો પ્રેમ મળ્યો છે. વિનોદ જોશીનો પ્રેમ મળ્યો છે, એવો જ માય ડિયર જોયુનો પ્રેમ પણ મને મળ્યો છે. મનોહર ત્રિવેદીનો કાલે જ ફોન હતો. સરસ મજા આવે છે. એમ કે રમેશ પછી જો કોઈ ગમતો કવિ હોય તો એ અનિલ વાળા છે, આવું કહેનાર જિગ્નેશભાઈ જેવા વ્યક્તિઓ પણ છે. એટલે આ બધા પીઢ સાહિત્યકારોમાં પ્રેમ નથી એવું આપણે ન કહી શકીએ. એ લોકો દરેકને ચાહે છે, લખનાર દરેક વ્યક્તિને ચાહે છે. પણ પ્રેમની વાત કરતો નથી. પણ હું જે આખી વાત કરું છું એ તમને કે આ આપણી અપેક્ષાઓ વધારે છે. હરીન્દ્રભાઈ કહે છે ને એમ આજનો જે સાંપ્રત ગઝલકાર છે એ સાંપ્રત ગઝલકાર પીઢ સાહિત્યકાર પાસે એટલી બધી અપેક્ષાઓ રાખે. હવે દાખલા કે હું એક વ્યક્તિ હોઉં અને મને દરરોજના 500 મેસેજ આવતા, 500 વ્યક્તિઓના મેસેજ આવતા, તો બધાને હું જવાબ ન દઈ શકું. આ બહુ મારી લાગણી નથી એવું નહીં, પણ એનો અર્થ એવો નથી કે મારે બધાને જવાબ દેવા જ જોઈએ. અને જે રદ્દી લખીને મોકલે અને કંઈક સાહેબ આ જુઓ અને આના વિશે તમે અમને કંઈક કહો અને સુધારી આપો, તો સુધારવાનો ટાઈમ મારી પાસે ક્યાંથી હોય? જો હું સુધારવા રહું તો પછી આ બધું કામ કોણ કરશે? આ પ્રશ્નો પીઢ સાહિત્યકારોને પણ પીડે છે. દરેકને આ પ્રશ્ન. એટલે પ્રશ્ન મારો આખો અલગ છે. હાજી, તમે વાત કરીએ બરાબર છે, આજની સાંપ્રત પરિસ્થિતિ આ છે. પણ પીઢ સાહિત્યકારો જે નવા સાહિત્યકારોને જે રીતે તૈયાર કરવા જોઈએ, જે રીતે વાત થવી જોઈએ, જે જનરેશન ગેપ, અદમ ટંકારવી સાહેબનું સરસ એક શેર મુક્તક યાદ આવે કે બાપ દીકરો રહે છે યુકેમાં, બેઉની વચ્ચે ફાઇટ છે, બાપ છે લહેંગાના જેવો ઢીલો, દીકરો જીન્સ જેવો ટાઈટ છે. એટલે આ જે વસ્તુ છે, એટલે આપણે પીઢ સાહિત્યકારો આ બાપ છે, આ દીકરા આપણા તૈયાર થાય છે, આ બે પેઢી વચ્ચેનું સંતુલન તમારી દ્રષ્ટિએ કેવું છે? બહુ જ અત્યારે આમ જોવા જઈએ તો નિરાશા ભર્યું આખું ચિત્ર છે. સંતુલન નથી. અને મોટે ભાગે ગુજરાતમાં મેં જોયું છે કે બધા જ પોતાના ગ્રુપ્સ બનાવીને બેસી ગયા છે કે આ મારા ગ્રુપનો છે, આ પહેલાંના ગ્રુપનો છે. એવું ન હોવું જોઈએ. પીઢ સાહિત્યકારોની જવાબદારી એ બને છે કે એ આવતી પેઢીના સાહિત્યકારોને માર્ગદર્શન આપે. અને એટલું જ નહીં, આવતી પેઢીનો સાહિત્યકાર એના ખભે બેઠેલો હોય છે. ક્યાં વાત છે. એટલે એણે દૂરનું પણ જોવાનું છે. એટલે આવતીકાલના સાહિત્યકારની જવાબદારી પીઢી સાહિત્યકાર કરતાં વધી જાય છે. એટલે એ પણ આપણે જોવું જોઈએ. તો પીઢ સાહિત્યકારો ક્યાંક ને ક્યાંક આ રીતે થોડા નબળા પડ્યા છે એવું કહીએ તો ચાલે. એટલે જનરેશન ગેપને કારણે, અથવા તો મને પોતાને પહેલાં એવું ફિલિંગ થતું હતું કોઈ મોટા સાહિત્યકાર પાસે જવું હોય તો આમ અંદરથી બીક લાગે આપણને કે કઈ રીતે જઈશું અને આપણને કંઈ કહેશે તો. તમને બહુ નવાઈ લાગશે. રમેશ પારેખ સાથે પહેલી વખત મારે કાવ્ય પઠન કરવાનું થયું બોટાદમાં, તો આવડો મોટો સાહિત્યકાર એની સાથે કાવ્યપાઠ કરવાનું થયું તો મને કેટલો છોછ હોય. તો રમેશભાઈ તો ગીતોના બેતાજ બાદશાહ, ગીતો એ વખતે હું પણ લખતો હતો, પણ હું ગીત રજૂ કરું તો મારા ગીત તો ઢંકાઈ જાય. એટલે આ એક બીક પણ હોય છે અંદર બધાને. તો એ વખતે મેં મારા 6 અછાંદસ રજૂ કરેલા અને એ 6 અછાંદસ સુમન શાહે એમના ખેવનામાં છાપી દીધેલા. એમને એટલા બધા ગમી ગયેલા. તો આ પણ દરેક વ્યક્તિએ શીખવાની જરૂર છે કે આપણે ક્યાં શું રજૂ કરવું છે અને કેવી રીતે આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, ખૂબ સરસ આજે આપણે ડૉક્ટર અનિલ વાળા સાથે મુલાકાત કરી અને કવિતાની વાતો થઈ. આપણે દરેકના મન છે ને એ હંમેશા એની આપણે ભારતમાં આપણે શારીરિક અવસ્થામાં જીવીએ છીએ, વેસ્ટર્ન કન્ટ્રી એના મનોસ્તલ પર માનસિક અવસ્થામાં જીવે છે. હવે ઇન્ડિયા પણ, ભારત પણ એ માનસિક સ્થિતિમાં આવી ગયું છે, કારણ કે મન છે ને હંમેશા બદલાતું રહે છે. પણ આપણે ડૉક્ટર અનિલ વાળાને મળીને આપણા મનને એકાગ્ર કરી શકે એનો આનંદ છે. ડૉક્ટર અનિલ વાળાની સાથે વાત કરીને દર્શક મિત્રો આપને પણ ખૂબ આનંદ થયો હશે. આપણે GTPL પરિવાર વતી શ્રી ડૉક્ટર અનિલ વાળાનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ.